જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું અળવીના પાનનો નવો નાસ્તો. તો અળવીના પાનનો નવો નાસ્તો બનાવવા માટે મેં 7 થી 8 પાન આ રીતના મોટા લીધા છે. તો એને આપણે જે જાડી નસ હોય ને એ આપણે કાઢી લેવાની અને બધા પાનને ભેગા કરી અને આ રીતે ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લેવાનું છે. તો આ નાસ્તો એકદમ ઝડપથી બની જાય છે અને બધાને ખૂબ જ ભાવે છે. સ્વાદમાં પણ એટલો ટેસ્ટી બને છે. માત્ર અડધી જ કલાકમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. કટિંગ થઈ ગયું છે તો હવે એને હું એક વાસણમાં અલગથી કાઢી લઈશ. તો અહીંયા મેં 1 વાટકી ઝીણો રવો લીધો છે. તો આ રવાનો ક્રંચ આ નાસ્તામાં બહુ સરસ આવશે. તો ચોક્કસથી કરજો. તો જે વાટકીથી મેં રવો લીધો છે ને એ જ વાટકીથી મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ આપણે હંમેશા ચાળીને જ લેવાનો, જેથી લમ્સ ના રહે. તો હવે અહીં મેં આદુ મરચાંની પેસ્ટ કરી છે. એ ચડી જો બાળકો ખાતા હોય તો એ પ્રમાણે તમારે તીખું કરવાનું, નહીં તો ચડિયાતું હોય ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અહીં ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને હિંગ પાવડર, સ્વાદ પ્રમાણે નમક કરવાનું. તો અહીં હવે હું અડધી ચમચી જેટલો ટાટાનો સોડા કરીશ. તો તમારી પાસે જો ટાટાના સોડા ન હોય ને તો બેકિંગ સોડા અથવા તો તમે ઈનો પણ વાપરી શકો છો. અને ખટાશ માટે હું અહીં 1 લીંબુનો રસ કરીશ. જો લીંબુ તમારી પાસે ન હોય અને તમારે આંબલીનો પલ્પ કરવો હોય તો એનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે. પણ જો બુજુર્ગ લોકોને ખાવું હોય ને તો એઓને સાંધા પકડી લેતા હોય છે, એટલે એ પ્રમાણે તમારે ખટાશ કરવાની. અને બેમાંથી એક પણ ન હોય ને તો અહીં આમચૂર પાવડર પણ કરી શકો છો. હવે આ બધું બરાબર મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી કરતું જવાનું અને લમ્સ વગરનું બેટર આપણે તૈયાર કરવાનું. કે મતલબ કે અહીં ગાંઠા રહેવા ન જોઈએ, એટલા માટે મેં અહીં વિસ્કર લીધું છે. તો વિસ્કર લેશું ને તો આપણો લોટ ચીકણો પણ નહીં થાય અને લમ્સ પણ નહીં રહે. તો હવે બધું બરાબર ફેટાઈ ગયું છે અને આ બધું આપણે રેડી કર્યું છે ને એ પહેલાં મેં એક કડાઈમાં પાણીને મેં ગરમ મૂકી દીધું છે. તો અહીં આપણે સોડા કર્યા પછી આપણે આને રેસ્ટ નથી આપવાનો લોટને, તરત જ આપણે એને બફાવા માટે મૂકી દેવાનું છે. તો જો અહીંયા હું તેલ કરતાં ભૂલી ગઈ હતી, તો અહીં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ કરીશું ને તો આ નાસ્તો આપણો ઠર્યા પછી પણ એવો ને એવો સોફ્ટ રહેશે. તો આ રીતે હું નાની વાટકીમાં તેલથી ગ્રીસ કરી અને બધી વાટકીને હું બફાવા માટે મૂકી દઈશ. તો આવું કાણાવાળું મારી પાસે ભાતિયું છે તો એમાં હું કરું છું. જો આ તમે ઢોકળિયામાં પણ કરી શકો છો અને થાળીમાં ઢાળીને પણ એ રીતે કરી શકો છો. તો 15 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ. તો વાટકીમાં બેટર આપણું ફૂલીને દડા જેવું થઈ ગયું છે, મતલબ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો નીચે ઉતારી આપણે 5 થી 7 મિનિટ માટે ઠરવા દઈશું. જો ઠરવા દઈશું ને એટલે વાટકીમાંથી એ આસાનીથી નીકળી જશે. જો તમે જોઈ શકો છો ને કે ફૂલીને દડા જેવો નાસ્તો આપણો બની ગયો છે. તો જેટલો દેખાવમાં એનો સરસ આવે છે ને એટલો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો આ રીતે તમે પણ એક વખત ચોક્કસથી બનાવજો. તો હવે આપણે આને વઘાર કરવો છે તો હું આ રીતે 2 ભાગમાં એને ડિવાઈડ કરી દઈશ કે વચ્ચે. તો તમે જોઈ શકો છો ને કે જો અંદર કેટલી સરસ જાળીઓ પડી છે, એના ઉપરથી જ ખ્યાલ આવે કે સોફ્ટ બન્યો છે. તો હવે તેલ મૂકી આપણે તેલ આવે એટલે રાઈ કરી 2 ચમચી જેટલા તલ કરીશું. તો તલ તમે બેટરમાં પણ કરી શકો છો. અહીં મીઠો લીમડો કર્યો છે, અહીં હિંગ કરું છું અને ગરમ મસાલો. આ બધા મસાલા 2 સેકન્ડ માટે સતળાય એટલે આપણે નીચે ઉતારી અને જે બધા નાસ્તા ઉપર આપણે એને રેડી દઈશું. તો જો આ રીતે આપણે વઘાર કરીશું ને તો નાસ્તો એકદમ સરસ સ્વાદિષ્ટ અને સોફ્ટ રહેશે. તો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી. અને વિડીયોને લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.